નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન. વૃદ્ધ, અશક્ત, દિવ્યાંગ સહિત સામાન્ય મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું. વરસાદી માહોલમાં પણ મતદારોમાં ઉત્સાહ યથાવત. ભરૂચના જાડેશ્વરમાં 8 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં 3 પેનલ વચ્ચે જંગ. ઉમેદવારોના વિજયી દાવાઓ વચ્ચે ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં સીલ. ભરૂચની જૂના તવરા ગ્રામ પંચાયતની બેઠક માટે મતદારોની લાંબી લાઈનો. ચાલુ વરસાદે પણ લોકો મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા. મતદાન મથક પર પોલીસની સરાહનીય કામગીરી. અશક્ત વૃદ્ધ મહિલાને પોલીસ દ્વારા મતદાન મથક સુધી પહોંચાડી. દહેજની બલરામ હોટલ પાસેથી કેમિકલ ચોરીનો પર્દાફાશ કરતી દહેજ પોલીસ. કેમિકલ ભરેલ 7 ટેન્કર, 1 પિકઅપ, મોબાઈલ મળી 3.5 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ. દહેજ પોલીસના દરોડામાં ડ્રાઈવરો અને અન્ય આરોપીઓ નાસી છૂટતા વોન્ટેડ. આફ્રિકન રેન ફોરેસ્ટના રતન ચિમ્પાન્જીનું એકતાનગર બનશે વતન. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રકૃતિ, એકતા અને પ્રાણી જગતનો અદ્વિતીય સંગમ. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં 3 ચિમ્પાન્જીનું થયું આગમન. છોટાઉદેપુરના ખેદાના કાચા રસ્તે વધુ એક સગર્ભા ફસાતા જોડીમાં ઉંચકીને 108 સુધી લઈ જવી પડી. અગાઉના ડીડીઓ અને કલેક્ટર આ જ રસ્તે ફસાયા છતાંય રસ્તો રિપેર સુદ્ધા નથી કરાયો. બ્રિજના પિલર ઉપર બેઠેલો યુગલ જળસ્તર વધતા ફસાયું. સ્થાનિક નાવિકોએ દોડી જઈ બચાવ્યા. વાગરા તાલુકાના સાયખા અને વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. વરસાદી માહોલમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ. ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન ઉત્સાહભર્યા માહોલમાં યોજાયું. વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સાંજે ઉમેદવારોના વિજયી દાવા વચ્ચે મતપેટીમાં ભાવિ સીલ થયા હતા. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ગરમાવો વરસાદી માહોલમાં વર્તાઈ રહ્યો હતો. જિલ્લામાં 9 તાલુકાઓની 18 ગ્રામ પંચાયતો સમરસ થતા સામાન્ય 67 ગ્રામ પંચાયતોમાં કુલ 287 વોર્ડની અને 53 સરપંચો માટેની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જે માટે 174 મતદાન મથક ઉપર 1,46,527 મતદારો મતદાન કરનાર હતા. વહેલી સવારથી જ મતદાન મથક ઉપર ઉમેદવારો અને તેઓના સમર્થકો દોડાદોડી વચ્ચે અશક્ત, દિવ્યાંગ સહિત સામાન્ય મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. ભરૂચ જાડેશ્વર ગ્રામ પંચાયતની 8 વર્ષ પછી યોજાઈ રહેલી ચૂંટણી માટે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. દરેક પેનલના ઉમેદવારોએ પોતપોતાનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો. જાડેશ્વર ગામની સિંદૂર પેનલ સરપંચ પદના ઉમેદવાર રંજીત વસાવાએ શાંતિપૂર્ણ મતદાન કરી મોટી સંખ્યામાં મતદાન થાય છે તેવી આશા વ્યક્ત કરી હતી. મારું નામ રંજીતભાઈ ચંદ્રભાઈ વસાવા છે. હું જાડેશ્વરની સરપંચ પદની ઉમેદવારી કરેલી છે સિંદૂર પેનલની અંદરમાંથી. અને હું અત્યારે હાલમાં જે મતદાન ચાલી રહેલું છે તે સભી જનતાને મારી નમ્ર વિનંતી છે કે શાંતિપૂર્વક કરશે અને મને વિજય બનાવશે એવી મને આશા રાખું છું. ઓકે. જય હિન્દ, જય ભારત. મારું નામ રાણા ખુશી છે. હું વોર્ડ નંબર 24 સિંદૂર પેનલની ઉમેદવાર છું. મેં આ પહેલી વખત ઉમેદવારી કરી છે. અમારી પેનલનો એક જ એમ છે કે જ્યાં જે માળખાકીય સુવિધા જરૂરી છે એ અમે ઉપલબ્ધ કરાવીશું. તમે યુવા ઉમેદવાર હતા, તમારો પ્રતિભાવ કેવો રહ્યો પહેલી ટાઈમ ઇલેક્શન? દરેક જણે ખૂબ જ સરસ અમને પ્રતિભાવ આપ્યો છે. જ્યારે કેસરિયા સરકાર પેનલના જાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ પંચના ઉમેદવાર પ્રિતેશ ભગતે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારું નામ પ્રિતેશભાઈ જયંતિભાઈ ભગત છે અને હું જાડેશ્વર ગ્રામ પંચાયતનો સરપંચ પદનો ઉમેદવાર છું. અને મારી પેનલનું નામ છે કેસરિયા સરકાર પેનલ. અને હું દરેક ગામજનોને વિનંતી કરું છું કે સૌથી વધારે મતદાન કરે. અને તો વિકાસ પેનલ જાડેશ્વર ગ્રામ પંચાયતના ઉમેદવાર કબીર વસાવાએ પણ વહેલી સવારે મતદાન કરી અને પોતાની પેનલ સાથે સંપૂર્ણ જીતની આશા વ્યક્ત કરી હતી. મારું નામ વસાવા કબીર છે. વિકાસભાઈ પેનલમાંથી મેં સરપંચની ઉમેદવારી નોંધાવી છે. ગામના લોકોને હું એક જ અપીલ કરું છું કે આપણે વધુમાં વધુ નીકળો અને વધુમાં વધુ મતદાન કરો, એટલી જ અપીલ છે જનતા. ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કરવા સાથે વિકાસના કામો કરવાની બાંહેધરી આપી રહ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે મતદારોના અનેરા ઉત્સાહ સાથે મતદાન સંપન્ન થતા 25મી જૂનના રોજ યોજાનાર ગણતરી બાદ પરિણામ જાહેર થશે.
ત્યારે કયા ઉમેદવારો વિજય થાય છે તે જોવું રહ્યું. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન જન અને કણ કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચની જૂના તવરા ગ્રામ પંચાયતમાં ઇલેક્શનમાં બેલેટ પેપરથી ગામ લોકોએ વરસાદી માહોલમાં પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવનાર પેનલના ઉમેદવારોએ પોતપોતાનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો, જેમાં જૂના તવરા ગામની વિકાસ પેનલ સરપંચ પદના ઉમેદવાર જાગૃતિબેન પરમારે શાંતિપૂર્ણ મતદાન કરી મોટી સંખ્યામાં ગામ લોકો મતદાન કરે અને પોતે જો જીતી આવે તો ગામને આપેલા વચનો સંપૂર્ણ પૂરા કરવાનો પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું. જય માતાજી. મારું નામ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર છે. મેં જૂના ગામ તવરામાં સરપંચની ઉમેદવારીમાં ઉમેદવાર કરેલ છે. જ્યારથી મેં ઉમેદવારી કરી છે ત્યારથી મને તવરાના તમામ સમાજના સાથ સહકાર સારો રહ્યો છે અને સાથે સાથે મારા વડીલો, તવરા ગામના વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓના આશીર્વાદ મળેલ છે. ગામ તવરાના મતદાતકોએ મને સાથ સહકાર આપેલ, ખાતરી આપેલ છે કે સારામાં સારા મતેથી મને જીતાડશે અને મેં આપેલા તમામ વચન હું નિભાવીશ અને મારા ગામજનોને ખાતરી આપું છું કે હું બધા કામ સંપૂર્ણ પૂરા કરીશ. હું મારી પેનલના તમામ સભ્ય સાથે જીતીશ એવું મને સંપૂર્ણ ખાતરી છે અને તવરા ગામના તમામ પંચાયતી કામો હું પૂરા કરીશ એવું વચન આપું છું. હું મારા ગામજનોને વિશ્વાસ આપું છું કે જે વચન મેં આપેલા છે તે હું પૂરા કરીશ, હું ખાતરી આપું છું. જય માતાજી. બીજા સરપંચ પદના ઉમેદવાર પિનલબેન ગોહિલે પણ જીતની આશા વ્યક્ત કરી હતી અને ગામ લોકો મોટી સંખ્યામાં મતદાન કરી આ ગામના આ ચૂંટણી મહોત્સવનો લાહવો લેવા માટે લોકોને અપીલ કરી હતી. ચૂંટણી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24 25 26 79 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. દહેજની બલરામ હોટેલ પાસેથી કેમિકલ ટેન્કરોમાંથી થતી ચોરીનો પર્દાફાશ કરી દહેજ પોલીસે ટેન્કરો, બોલેરો સહિત 3.5 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 4ની અટકાયત કરી છે.
ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા હોય. એકમોમાં બાંધકામ માટે તથા એકમો શરૂ કરવા માટે બહારથી મોટા પાયે ઔદ્યોગિક એકમોને લગતો સામાન આવતો હોય છે. જે સામાનોમાં કોઈ ગેરરીતિ કે છેતરપિંડી કે ચોરીના કે વાહન ચોરીના બનાવો ન બને અને આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ મળેલ સૂચના અંતર્ગત દહેજ પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળેલ કે દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટલ પાસે રોડ ઉપર 7 જેટલા ટેન્કરો તથા એક બોલેરો પિકઅપ ગાડી પડેલ છે. જે જગ્યાએ કેટલાક કિસ્સામાં કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એવું લાગે છે. મળેલ બાતમીના આધારે પોલીસ કાફલો ત્યાં ધસી ગયો હતો, જેના પગલે દોડધામ મચી ગઈ હતી. જેમાં 4 ઇસમોને પોલીસે પકડી પાડેલ. જે ઇસમોને સાથે રાખી કેમિકલ ટેન્કરોની બાજુમાં જોતા જેઓ કેમિકલના ટેન્કરોના વાલ બોક્સ ખોલી સદર વાલમાં પ્લાસ્ટિકની પાઇપ તથા પ્લાસ્ટિકની ગરણી લગાવી પ્લાસ્ટિકના કેરબામાં સ્ટીરીન કેમિકલની ચોરી જોખમી રીતે કરડ્યા હોવાનું જણાયું હતું. આ સંદર્ભે દહેજ પોલીસે ટેન્કરના ડ્રાઈવરો રમઝાન શાહ દિવાન રહેવાસી ઇન્દોર તાલુકો ઝઘડિયા, તૌશીફ શાહ દિવાન રહેવાસી વલણ તાલુકો કરજણ, ભેરારામ ચૌધરી રહેવાસી ગામ ડુંગરી જિલ્લો ઝાલોર રાજસ્થાન તેમજ મબાબુલાલ ચૌધરી રહેવાસી બાડમેર રાજસ્થાની કેમિકલો તેમજ 7 ટેન્કરો, 1 બોલેરો ગાડી અને મોબાઈલો મળી કુલ રૂપિયા કિંમત 3,56,38,047 મુદ્દામાલ સાથે અટકાયત કરી કબજે કરી સમીર ઉર્ફે સતાર શાહ મલંગ શાહ દિવાન રહેવાસી પાલેશ તાલુકો જિલ્લો ભરૂચ તેમજ ભાગી ગયેલ ટેન્કરોના ડ્રાઈવરો તથા અન્યોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ 3 જણા ડ્રાઈવરોનો આ રીતે સંપર્ક કરીને જે આવી રીતે ટેન્કરોમાંથી માલ લઈને ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એ દરમિયાન ટેન્કરોમાંથી ચોરીથી માલ કઢાવીને મેળવી લેતા હતા નજીવી કિંમતમાં અને એ જથ્થો પછી એ લોકો ઊંચી કિંમતમાં વેચતા હતા. આ રીતનું કમ્પાઉન્ડ કરતા હતા. રાત્રિના સમયે દહેજની પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી અને આવી ગેરરીતિ એમના ધ્યાનમાં આવી એટલે એમને કોર્ડન કરીને પકડવા જતા અંધારાનો લાભ લઈને કેટલાક માણસો ભાગી ગયેલા. જ્યારે આ ચોરીની ટોળકી પૈકીના 2 ઈસમો રમઝાન શાહ કે જે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામનો છે અને બીજો તૌસીફ શાહ કે જે કરજણ તાલુકાના વલણ ગામનો છે, એ 2 કેમિકલ ચોર અને જે ડ્રાઈવરો ચોરી કરાવતા હતા એ પૈકીના ભેરારામ અને બાબુલાલ નામના 2 ડ્રાઈવરોને પકડી પાડવામાં આવેલા છે. આ જે ટેન્કરોમાંથી આ લોકોએ 35 જેટલો કેરબા સ્ટાયરીન નામના કેમિકલ સોલ્વન્ટનો કાઢેલો હતો. એ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધેલો છે. આ જે કંપનીમાંથી આ જે કેમિકલના ટેન્કરો નીકળેલા હતા સ્ટાયરીન ભરેલા, તો એ ટેન્કરોના મુદ્દામાલ વેરિફિકેશન એના માલિકના વેરિફિકેશનના અર્થે એ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલો છે. આ રીતે કુલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરેલી છે અને આ જે એમનો મુખ્ય સૂત્રધાર છે સમીર એને વોન્ટેડ જાહેર કરેલો છે અને બીજા 5 જેટલા ડ્રાઈવરો પણ જે ભાગી ગયેલા છે એમને પણ વોન્ટેડ જાહેર કરી આ તમામના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે કેમિકલ છે એ જ્વલનશીલ કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને જો એક ટેન્કરમાંથી એક પાત્રમાંથી બીજા પાત્રમાં ફેરવવામાં આવે તો એમાં આગ લાગવાનો પણ સંભવ રહેલો હોય છે અને મોટી જાનહાનિ થવાનો પણ સંભવ થયેલો હોય છે અને આ રીતે લોકોની જિંદગી જોખમાય એ રીતે આ લોકો કૃત્ય કરી રહેલા હતા. તો તે સમયમાં તમામના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે 4 આરોપીઓ પકડાયેલા છે એ આ રીતના કેટલા સમયથી આવું કૃત્ય કરતા હતા એ દિશામાં પણ તપાસ કરવા માટે એમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જે નાસી ગયેલા છે વોન્ટેડ આરોપીઓ એમને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. દહેજ પોલીસ દ્વારા આ તમામ કેમિકલનો સોલ્વન્ટ અને આ જે વાહનો છે એ મળી કુલ 3 કરોડ અને 56 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે.
સમગ્ર ભારતને એક તાતણે જોડનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતા, ક્ષમતા અને દ્રઢતાનો પરિચય આપે છે. હવે આ વિસ્તાર દેશની પર્યાવરણીય ચેતના, જૈવ વિવિધતાના સંરક્ષણ અને પ્રવાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ચૂક્યું છે, જ્યાં સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં 3 ચિમ્પાન્જીનું થયું આગમન. એકતાનગરમાં સ્ટેટ ઓફ ધી આર્ટ સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જંગલ સફારી એ માત્ર પ્રાણી સંગ્રહાલય નથી, પરંતુ આ પ્રકલ્પ માનવી અને પ્રકૃતિના સંબંધને પુનઃસ્થાપિત કરવાનો મહત્વનો સેતુ છે. અહીંયા પ્રવાસીઓ વન્યજીવોને તેમના પ્રાકૃતિક નિવાસમાં નિહાળી શકે છે અને તેની સાથે તેમના જીવન, સ્વભાવ અને ઇકોસિસ્ટમથી ઊંડાણપૂર્વકના જોડાણનો અનુભવ પણ થાય છે. 22 જૂનથી જંગલ સફારી ખાતે નવો રોમાંચક અને શૈક્ષણિક આયામ જોડાઈ રહ્યો છે. વન્યજીવોમાં અત્યંત બુદ્ધિમાન અને સામાજિક પ્રાણી ચિમ્પાન્જી સફારી પરિવારના મહત્વના સભ્ય બન્યા છે. આ ચિમ્પાન્જી પ્રાકૃતિક રીતે આફ્રિકાના રેઇન ફોરેસ્ટના જંગલોમાં વસવાટ કરે છે, જેથી જંગલ સફારી ખાતે ખાસ રેઇન ફોરેસ્ટવાળા વાતાવરણવાળા પિંજરું તૈયાર કરવામાં આવ્યું છે. તારીખ 22 જૂને આંતરરાષ્ટ્રીય રેઇન ફોરેસ્ટ દિવસની ઉજવણી થનારી છે અને ચિમ્પાન્જી આફ્રિકાના રેઇન ફોરેસ્ટમાં વસવાટ કરે છે, જેથી રેઇન ફોરેસ્ટના સંરક્ષણના ધ્યેય સાથે આ દિવસથી જ પ્રવાસીઓ 3 ચિમ્પાન્જી જોઈ શકશે. ચિમ્પાન્જી સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપિટલ ઝૂ એન્ડ વાઇલ્ડ લાઇફથી તારીખ 23/2/2025ના રોજ ભારતમાં લાવવામાં આવ્યા છે, જેમાં 1 નર અને 2 માદા ચિમ્પાન્જીનો સમાવેશ થાય છે. તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તારીખ 7/4/2025ના રોજ એકતાનગર ખાતે લાવવામાં આવ્યા છે. સ્થાનિક વાતાવરણ સાથે અનુકૂલન સાધે અને એનિમલ કીપર્સ સાથે સારા વર્તાવ માટે સૌપ્રથમ વિશેષ સુવિધા ધરાવતી જગ્યાએ રાખવામાં આવ્યા. ચિમ્પાન્જી માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલ વિશાળ પિંજરું તૈયાર કરવામાં આવેલ છે, જેમાં આફ્રિકાના ઘનઘોર રેઇન ફોરેસ્ટનું વાતાવરણ તૈયાર કરવામાં આવેલ છે. સ્થાનિક વાતાવરણ અને એનિમલ કીપર સાથે અનુકૂલન સાધ્યા બાદ આ પિંજરામાં પ્રાયોગિક ધોરણે લઈ જવામાં આવી રહ્યા છે અને સમગ્ર વિસ્તારને 3 ચિમ્પાન્જી અપનાવી લીધો છે. આ ખાસ પિંજરાના નિર્માણ વેળાએ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે જે ચિમ્પાન્જી તેમના જૈવિક, માનસિક અને સામાજિક આવશ્યકતાઓને અનુરૂપ છે. માદા ચિમ્પાન્જી સુઝી ઉંમરમાં સૌથી નાની છે અને સ્વભાવે જિજ્ઞાસુ છે. સુઝીને શોધખોળ કરવી અને હિંચકા પર ઝૂલવું અને રમકડાથી રમવું પસંદ છે. તેનો મળતાવડો અને સૌમ્ય સ્વભાવ તેના કેરટેકર કમ એનિમલ કીપરની સૌથી લાડલી બનાવે છે. તે હંમેશા પોતાના સાથી ચિમ્પાન્જી સાથે રહેવાનું પસંદ કરે છે અને તેમની સંગતમાં આરામ મહેસૂસ કરે છે. સૌથી મોટી માદા ચિમ્પાન્જી એમેલિયા ખૂબ મજબૂત, આત્મવિશ્વાસી અને સ્વતંત્ર સ્વભાવની છે. તે હંમેશા પરિવાર માટે ભોજન એકત્ર કરવાનું પસંદ કરે છે, જેમાં વડના વૃક્ષના ફળ અને પાંદડા જે તેનો મનપસંદ ખોરાક છે. તે ચિમ્પાન્જી પરિવારને સંતુલિત અને શાંતિપૂર્ણ રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. નિકો, સુઝી અને એમેલિયા એકસાથે મળીને બતાવે છે કે ચિમ્પાન્જી કેટલા બુદ્ધિમાન, ભાવુક અને સામાજિક હોય છે. તેમનું બંધને યાદ અપાવે છે કે તેમની દેખભાળ અને સંરક્ષણ કેટલું મહત્વનું છે. ચિમ્પાન્જી પરિવાર માટે વૈશ્વિક કક્ષાના પૂર્ણ સુવિધાથી સજ્જ પિંજરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. નિર્માણ પહેલા પૂરતો અભ્યાસ કરીને પિંજરાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ચિમ્પાન્જીના કલ્યાણ માટેના ઉચ્ચ પ્રયત્નોનું પરિણામ છે. ચિમ્પાન્જી આફ્રિકાના ઘટાદાર જંગલો રેઇન ફોરેસ્ટમાં વસવાટ કરે છે, જેથી સ્વાભાવિકપણે એકતાનગર જંગલ સફારી ખાતે ચિમ્પાન્જી માટે ઘટાદાર જંગલ ઊભું કરવામાં આવ્યું છે. हमारे पास करीब 112 रत्न हैं जो स्पीशीज़ हम लोग यहाँ पे पब्लिक को डिस्प्ले कर रहे हैं. उसमें एक और रत्न जुड़ने जा रहा है, चिंपैंजी, और वो भी हमारे कोशिशों से एक परिवार बन गया है. हालांकि अंग्रेज़ी में चिंपैंजी के परिवार को पार्टी बोला जाता है, तो वो पार्टी तैयार हो चुका है, जिससे कि यहाँ पे जो भी दर्शक आएंगे उनका मनमोहन ये चिंपैंजी करेंगे. हमारे जो 3 रत्न हैं उसमें नर का नाम है निको और 2 जो मादा हैं, एक सूजी है और एक एमिलिया है. ये तीनों हमारे यहाँ पे न्यू इक्वेटोरियल गिनिया जो अफ्रीका का वेस्टर्न एरिया है वहाँ से सफ़र उन्होंने शुरू किया था 2011 में, और 2025 में सरदार पटेल ज़ूलॉजिकल पार्क में इनका एक सफ़र ख़त्म हुआ, जिससे कि इनको मैं कहूँगा कि इनको दूसरा घर मिला. पहला घर तो इनका गिनिया इक्वेटोरियल एरिया में था, और जो दूसरा घर इनको मिला 2025 में वो सरदार पटेल ज़ूलॉजिकल पार्क है. चिंपैंजी मनुष्य के सबसे करीब है. इनका जो आनुवांशिक या जेनेटिक रिलेटेडनेस जो हम कहते हैं वो करीब 99% है.
इसके बाद ही आता है गोरिल्ला, जिसका 98% हमारे से समन्वय है हमारे जेनेटिक रिलेटेड टेस्ट में। तो इसलिए ये मनुष्य के सबसे करीब माना गया है। अगर मनुष्य का जो भी एवोल्यूशन हुआ है तो वो कहा जाता है कि चिंपैंजी और गोरिल्ला और चिंपैंजी के बीच में से होते हुए ये एवोल्यूशन हुआ है। तो इसीलिए वो बहुत ही करीब हैं और इनकी हरकतें भी बहुत मनुष्य के करीब तरह होते हैं। तो ये सारे जो खूबियां हैं इनमें, प्लस जिस तरह के ये वातावरण में रहते हैं, उष्ण कटिबंधीय रेन फॉरेस्ट मतलब वर्षा वन, तो उस वर्षा वन में ये प्राइमरी स्पीशीज़ हैं कि इनके रहते ही वो वर्षा वन आगे बढ़ सकता है, क्योंकि वो जितने भी फ्रूट्स होते हैं, फल होते हैं, उनको ये खाते हैं और डिस्पर्सल करते हैं, उनके बीजों को चारों तरफ लेके छोड़ते हैं, जिससे कि वो वर्षा वन भी कंटिन्यूटी में रहता है, उसका भी उस तरह से उपज हर जगह होता रहता है। तो ये बहुत ही की स्पीशीज़ है। हालांकि तो हमारा जू कोशिश करेगा कि भाई इनको कभी ना कभी यहाँ पे अगर प्रजनन हुआ तो धीरे धीरे कोशिश करेंगे कि भाई इनके वास्तविक जो निवास है वहाँ पे हम लोग इनको लेके जाएं। इनको हमने पूरा एक रेन फॉरेस्ट क्रिएट किया है यहाँ पे, जैसे कि जो भी देखेगा कांच के बैरियर लगे हुए हैं, उस पार कांच के उस पार हमारे चिंपैंजीज रहेंगे, कांच के इस पार हमारे दर्शक रहेंगे, तो उनको वो पूरा फीलिंग रहेगा कि वाकई वो एक वर्षा वन में खड़े हैं और चिंपैंजियों को देख रहे हैं। तो वो सारा कुछ सिमुलेटेड हैबिटेट हमने यहाँ पे क्रिएट किया हुआ है। વિકાસની વાતો વચ્ચે નસવાડીના ડુંગર વિસ્તારના ખેંદાના કાચા રસ્તે ખાનગી વાહનમાં લવાતી સગર્ભા ફસાતા ઉંચકીને 108 સુધી લઈ જવાઈ હતી। 108 કાચા રસ્તા હોય જાય તો પછી આવે ના આવે તેવી સ્થિતિ હોય, સગર્ભાને ઉંચકીને લાવવી પડી હતી। નસવાડી તાલુકાના ખેંદા ગામની સગર્ભા રીનાબેન નવદસિંહ ડુંગરા ભીલને પ્રસૂતાનો દુખાવો પડતા ખાનગી વાહનમાં પરિવારજનો લઈને નીકળ્યા હતા, પરંતુ ખેંદા ગામના કાચા રસ્તે ખાનગી વાહન ટ્રેક્સ જીપ ચડી ન શકતા સગર્ભાને જીપમાંથી ઉતારી પરિવારજનો લાકડાની ઝૂલીમાં નાખી ઉંચકીને 108 જ્યાં ઊભી હતી ત્યાં સુધી અંદાજે 300 મીટર લઈ ગયા હતા। ત્યાંથી 108 સગર્ભાને દુગ્ધા પીએચસીમાં લઈ ગઈ હતી। ત્યાં પણ સગર્ભાને પ્રસૂતિ ન થતાં નસવાડી સીએચસીમાં લવાઈ હતી, જ્યાં સાંજના સગર્ભાએ બાળકને જન્મ આપ્યો। જીવ સટોસટના ખેલ વચ્ચે બાળકને જન્મ આપનાર માતાએ સરકાર જલ્દી પાકો રસ્તો બનાવી આપે, મને જે તકલીફ પડી તે અન્યને ના પડે, કોઈ માતા બાળકનો જીવ જાય તો શું થાય, આ સરકારે અને સરકારી સિસ્ટમે સમજવું જોઈએ। છોટાઉદેપુર ટીડીઓ ગંગાસિંહ તેમજ કલેક્ટર અનિલ ધામેલિયા આ કાચા રસ્તે ફસાઈ ચૂક્યા છે, છતાંય આજ દિન સુધી કાચો રસ્તો વ્યવસ્થિત સુદ્ધા કરાયો નથી। અંકલેશ્વર તરફના નર્મદા મૈયા બ્રિજની નીચે આવેલ કોવિડ સ્મશાનની આસપાસ એક ચિંતાજનક ઘટના સર્જાઈ, જેમાં એક પ્રેમી યુગલ જીવના જોખમે બ્રિજ નીચે જોખમી રીતે સ્પાનના બેઝ પર બેઠક જમાવતું જોવા મળ્યું, જે આસપાસ પાણી ફરી વળતા ફસાયું હતું। સ્થાનિક લોકો દ્વારા આ જોતા તેઓને બહાર આવવા માટે સમજાવવામાં આવ્યો હતો, પરંતુ યુગલે કહેવાનું ન માની હજી ત્યાં જ બેસી રહ્યું હતું। તે દરમિયાન પાણી ફરી વળતા સ્થિતિ ગંભીર બનતા અંતે સ્થાનિક નાવિકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને નાવડા દ્વારા બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। આ ઘટના દરમિયાન લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો અને પોલીસ તેમજ બચાવ દળોને પણ માહિતી આપવામાં આવી હતી। નદી કિનારે જોખમી વિસ્તારોમાં લોકોની પ્રવેશ પર પ્રતિબંધ લાદવો જોઈએ, જેથી આવા બનાવો રોકી શકાય। વાગરા તાલુકાના સાયખા અને વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। વરસાદી માહોલમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। વાગરા તાલુકામાં સામાન્ય એક વિસર્જન એક મળી કુલ 2 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી। વાગરા તાલુકાની સાયખા અને વડદલા ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું। સાયખાની પ્રાથમિક શાળામાં યોજાયેલ ચૂંટણીમાં 887 મતદારો પૈકી સવારે 11 વાગ્યા સુધીમાં 189 તેમજ 1 કલાક સુધીમાં 405 મતદારોનું મતદાન મળી 1 વાગ્યા સુધીમાં કુલ 45% જેટલું મતદાન નોંધાયું, જ્યારે વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 662 મતદારો નોંધાયા, જે પૈકી બપોરે 1 વાગ્યા સુધીમાં 51% મતદાન
નોંધાયું, જેની ટકાવારી સમય વીતવા સાથે વધી રહી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ ખડે પગે તૈનાત નજરે પડી હતી. ચૂંટણીમાં પુરુષ કરતાં મહિલા મતદારોએ મતદાન માટે વધુ જાગૃતિ બનાવી હતી. મતદાન મથકો પર મહિલાઓની લાંબી કતારો નજરે પડી હતી. નોંધનીય છે કે બેલેટ પેપરથી યોજાઈ રહેલ મતદાન પ્રક્રિયામાં કેટલાક મતદારો અવઢવમાં મુકાયા હોવાનું પણ જણાયું હતું. મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે. ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વન નેશન વન ઇલેક્શન જેવી મહત્વપૂર્ણ સંકલ્પના અંગે શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના કોલેજ રોડ પર આવેલા આત્મીય હોલ ખાતે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરણ મજમુદાર, ઉપપ્રમુખ અનિશ પરીખ સહિત અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ વિશેષ કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ અને વિચારક એવા પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય પર પોતાના વિચાર વિમર્શ રજૂ કરી દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં આવી વિચારણા મહત્વપૂર્ણ બની રહેશે તેમ જણાવવા સાથે તેનાથી થનાર લાભ તેમજ તેના અમલ સાથેના પડકારો વિશે જણાવી આગામી 2034થી તેનો અમલ થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરી હતી. ચેમ્બર દ્વારા આયોજિત કાર્યક્રમ સામાજિક રીતે નોંધપાત્ર બની રહેશે. ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરણ મજમુદાર સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, ડોક્ટરો સહિત વિવિધ વ્યવસાયકારો, યુવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના પ્રમુખશ્રી દ્વારા જે રીતે વિષયના સંદર્ભમાં વન નેશન વન ઇલેક્શનનો એક વિચાર મૂક્યો, એ જ વિચાર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પણ વિચાર છે. દેશમાં જો એક સાથે ચૂંટણીઓ થાય, એટલે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થાય તો દેશને આર્થિક લાભો અને કોડ ઓફ કન્ડક્ટના પ્રશ્નોથી ઉપર ઉઠીને એક પ્રકારની પોલિટિકલ સ્ટેબિલિટી, દેશનો વિકાસ અને 2047નું નરેન્દ્રભાઈ મોદીનું જે વિકસિત ભારતનું વિઝન છે, એ વિઝનના વન ઓફ ધ રોડમેપ ઉપર આગળ વધવા માટે શું શું એના ફાયદા, શું ચેલેન્જીસ અને એનો અમલ કેવી રીતે થશે, એની એક વિસ્તૃત ચર્ચા આજે કરવામાં આવી. જે રીતે અત્યારે આ બિલ જેપીસીમાં ચર્ચામાં છે, એ બિલ આવનારા લોકસભાના ચોમાસું સત્રમાં આ બિલ 99% પેશ થશે એવું લાગે છે, સિવાય કે એની મુદત વધારવામાં આવે અને ત્યારબાદ કુલ મળીને અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓ સાથેના, સ્ટેક હોલ્ડર સાથેના ડિસ્કશન પછી એક વ્યાપક પરામર્શ પછી સર્વસંમતિ બને એ પ્રકારનો સરકારનું પ્રયોજન છે. જેના કારણે 2029 પછી આ બિલની જ્યારે એક્ટ બનશે ત્યારે એની અસરો ચાલુ થશે અને 29થી 34ના 5 વર્ષના ગાળામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓનું સાયકલ સિન્ક્રોનાઇઝ થશે. એટલે કે 2034થી દેશમાં બધી ચૂંટણીઓ વિધાનસભા, લોકસભાની સાથે થશે. વન નેશન વન ઇલેક્શનમાં અત્યારે જે બિલ છે એ પ્રમાણે લોકસભા અને દેશના બધા જ રાજ્યોની ચૂંટણીઓને આવરી લેવામાં આવશે. ઝઘડા તાલુકાના ઉચડિયા ગામની ખાડી પર નાનકડા પુલ બનાવવાની તંત્રની આળસના કારણે ખેડૂતો અને પશુપાલકો ચોમાસામાં જીવના જોખમે ચોમાસામાં ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે. ઝઘડા તાલુકામાં ખેડૂતોને સુવિધા આપવામાં તથા ખેડૂતોને ચોમાસા દરમિયાન થતા જમીન ધોવાણ અટકાવવા માટેના પગલાં જવાબદાર વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવતા નથી. ઝઘડા તાલુકાના કાંઠા વિસ્તારમાં જમીન ધોવાણનો ખૂબ મોટો પ્રશ્ન છે, જેનું કોઈ નિરાકરણ ઝઘડા તાલુકાની નેતાગીરી લાવી શકી નથી, જે જગ જાહેર છે. ઝઘડિયા તાલુકાના ઉચડિયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છે. અહીં નાની મોટી ઘણી ખાડીઓ નર્મદાને મળતી હોય છે. ઉચડિયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીનો વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે. ચોમાસા દરમિયાન આ ખાડી પસાર કરવા માટે ખેડૂતો અને પશુપાલકોને જીવનું જોખમ હોય છે.
ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચેડિયાવાડી ખાડીમાં ખૂબ મોટા પાયે પાણીનો પ્રવાહ વહેતો હોય છે. ત્યારે આવા સમયે ખેડૂતો અને પશુપાલકોએ તેમની કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડતા હોય છે. ઉચેડિયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા છેલ્લા 10 વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરાઈ છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન 5 થી 7 વખત જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ અને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, જેથી ઉચેડિયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ઢાંખર સાથે પસાર થવું પડે છે. ચૂંટણી સમયે મોટી રાજ્યના વિકાસની વાતો કરતા નેતાઓ ગ્રામજનોની ખેડૂતોની માંગણીઓનો સહર્ષ સ્વીકાર કરી લેતા હોય છે અને તેની મંજૂરી કરી હોય તેવા જવાબદાર મંત્રીના લેટરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય, પરંતુ તે ફક્ત ચૂંટણી પૂરતું જ હોવાનું ફલિત થાય છે, કેમ કે ઉચેડિયાના ગ્રામજનો દ્વારા છેલ્લા 10 વર્ષથી ગામ અને સીમની વચ્ચે પુલની માંગણી સંતોષાતી નથી અને નેતાઓના વાયદા જ રહી ગયા છે. ત્યારે સત્વરે ઉચેડિયા ગામ અને સીમ વચ્ચે નાનકડો પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનો તથા ખેડૂતો માંગ કરી રહ્યા છે. વાલિયા તાલુકાની 3 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે સવારથી જ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં 67 ગ્રામ પંચાયત માટે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જે પૈકી 18 ગ્રામ પંચાયત બિનહરીફને બાદ કરતા આજે રવિવારે 49 ગ્રામ પંચાયત માટે સામાન્ય અને પેટા ચૂંટણીમાં મતદાન સવારે 7 કલાકથી શરૂ કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન મથક ઉપર મતદાનની પ્રક્રિયા શરૂ કરાવી હતી. ત્યારે વાલિયા તાલુકાની 3 ગ્રામ પંચાયતો અને પેટા ચૂંટણી માટે સવારે 7 કલાકથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. મતદારો સવારથી લાઈનો લગાવી મતદાન કર્યું હતું, જ્યારે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ મતદારોને અગવડ ના પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. આજની લુણા પંચાયતની જે ચૂંટણી યોજાઈ છે તેમાં મતદારોને અગવડ ના પડે તેમજ સ્ટાફને અગવડ ના પડે તે પ્રમાણેની અમે સગવડ કરાવી છે ને ચૂંટણી પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરીએ છીએ. અત્યાર સુધીમાં દર 2 કલાકે જે અમારા મતદાનના આંકડા આપવાના હોય છે તેમાં સરપંચના 5% અને સભ્યના 5% એમ કુલ 10% મતદાન થયેલ છે. વાલિયા તાલુકામાં 4 સ્થળોએ ચૂંટણી યોજાઈ છે, જેમાં મધ્ય સત્રની ચૂંટણી લુણા, પેટિયા, સાબરિયા તેમજ વોર્ડની ચૂંટણી ડુંગરી ગ્રામ પંચાયતમાં યોજાયેલ છે. જંબુસર તાલુકાના ડોલિયા અને સરદારપુરા ગામની વચ્ચે પસાર થઈ રહેલી રિક્ષા પલટી મારી જતા ડ્રાઈવરને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું હતું. ગેમલસિંહ ગોહિલ નામના વ્યક્તિ રિક્ષા લઈ જંબુસરના ડોલિયા અને સરદારપુરા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ રિક્ષા પલટી જતા ગેમલસિંહ ગોહિલને ગંભીર ઈજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારથી જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા દુવાપુરા ગામે મેઇન બજારમાં એક હાઈવા ટ્રક ખાડામાં ખાબકી હતી, જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઉમરલા મેઇન બજારમાંથી મોટી માત્રામાં બેરોકટોક રેતી ભરેલ વાહન વહન કરે છે, જેને લઈ ઉમરલા મેઇન બજારના રસ્તા બિસ્માર બન્યા છે. રાત્રિ દરમિયાન એક ટ્રક ખાડામાં ખાબકી હતી, જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ટ્રકને નુકસાન થયું હતું. ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના હોલમાં ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 58 સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં અમદાવાદ ખાતે થયેલ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ નિવૃત્ત થયેલ સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સભ્યો વિકાસ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રણા, કિરીટસિંહ ધરિયા, ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અજય રણા, ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર રવિન્દ્ર રણા, ગુજરાત રાજ્ય સહકારી સંઘ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક કર્મચારી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આજરોજ 58મી વાર્ષિક સાધારણ સભા મળી. આજની વાર્ષિક સાધારણ સભામાં નિવૃત્ત થતા સભાસદશ્રીઓ, ભરૂચ અને નર્મદા જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ તેમજ અમારી 58મી વાર્ષિક સાધારણ સભાનો કાર્ય આજરોજ કરવામાં આવ્યું, જેમાં અત્યાર સુધી અમે 8 લાખ રૂપિયાની કેશ લોન આપતા હતા, તેની જગ્યાએ અત્યારે 10 લાખ રૂપિયા કેશ લોન આપવાનું આજરોજ ઠરાવવામાં આવ્યું છે. અને જુદી જુદી વિવિધ કર્મચારીઓના
હિતલક્ષી કાર્યક્રમો યોજવાનું ઠરવામાં આવ્યું, જેમાં મેડિક્લેમ છે, ગ્રુપ મેડિક્લેમ છે, એ આજરોજ અમે શરૂ કરવા જઈ રહ્યા છે. અને સૌથી વિશેષ બાબત એ છે કે અમારી સાથે અમારા MD પ્રવીણ ડી રાણા સાહેબ, જેમણે નવું વિદ્યાર્થીઓના હિતમાં બાળ ગોપાલ બેંક ચાલુ કરવાનું ઠરાવવાનું છે. અને એ અંતર્ગત આ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો બચત કરતા થાય એ અભિગમ કેળવવા માટે જઈ રહ્યા છે. તો આજની સાધારણ સભામાં ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી સભાસદશ્રીઓ તથા અનાથ બાળકના પાલક માતા પિતાઓ અત્રે ઉપસ્થિત છે. આ સર્વને આવકારીએ છે અને એ લોકોના અભિગમને અમે સરાહનીય છે કે તેઓ આગળ વધે અને આ બાળક અનાથ બાળક છે એની જિંદગીમાં આગળ વધે એવું આજરોજ અમે ઈચ્છીએ છીએ. તો એમાં એક નાનકડો સંદર્ભમાં અમે આજનો આ કાર્યક્રમ યોજ્યો છે. જંબુસર તાલુકાની 4 પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ખાનપુર સામાન્ય તથા કાનવા સરપંચ અને અણખી તથા સારોતી પેટા ચૂંટણીના મતદાનનો સવારે 7 વાગ્યાથી પ્રારંભ થયો હતો. કુલ 5,820 પુરુષ, 5,350 સ્ત્રી મળી 11,170 મતદારો નોંધાયા. વરસાદી માહોલમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્રો ખાતે મતદારોની લાંબી કતારો લાગી. બપોરે 1 વાગ્યા સુધીમાં ખાનપુર ગામે 867 પુરુષ, 684 સ્ત્રી મળી 1,551 મતદારોએ 44.81% મતદાન. કાહનવા 1,663 પુરુષ, 1,325 સ્ત્રી મળી 2,988 મતદારોએ 42.66% મતદાન. સારોદ ખાતે 133 પુરુષ, 136 સ્ત્રી મળી કુલ 169 મતદારોનું 60.59% મતદાન તથા અણખી ગામે 108 પુરુષ, 117 સ્ત્રી મળી કુલ 225 મતદારોનું 88.93% મતદાન નોંધાયું હતું. ચૂંટણી પ્રક્રિયા તટસ્થ રીતે યોજાય તે માટે ચૂંટણી તંત્ર ખડે પગે કામગીરી કરી રહ્યું હતું, જેમાં મામલતદાર સહિત 3 ઝોનલ ઓફિસર, 65 પોલીસ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે. આ સહિત જંબુસર તાલુકામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ દ્વારા ડીવાયએસપી PL ચૌધરીના માર્ગદર્શન હેઠળ 2 PI, 3 PSI, 34 પોલીસ, 31 હોમગાર્ડ જવાનો ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા. આમોદ તાલુકાની 5 પંચાયતો સરભાણ, તેલોદ, બોડકા, મછાસરા અને ઇટોલા ગામે સરપંચના 10 ઉમેદવારો વચ્ચે અને 5 ગામના 23 વોર્ડ સભ્યો માટે બેલેટ પેપરથી મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, મતદાન મથકો પર મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. આમોદ તાલુકાના ઇટોલા ગામે માત્ર સરપંચની ચૂંટણી યોજાઈ હતી, કારણ કે તેમાં વોર્ડ સભ્યોએ ઉમેદવારી જ નોંધાવી ન હતી, જેથી સરપંચની ચૂંટણી માટે રસાકસી જોવા મળી હતી. 5 પંચાયતોમાં મતદાન માટે ચૂંટણી તંત્ર તરફથી 9 બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સરભાણ ગામે 4, તેલુદ ગામે 1, બોડકા ગામે 1, મછાસરા ગામે 2 તેમજ ઇટોલા ગામે 1 બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા. 5 ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. સાંજે 6 કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં પોલીસ બંદોબસ્ત સાથે મતપેટી મામલતદાર કચેરીએ લાવી સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવી હતી. ડભોઈ તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના મતદાનનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. ડભોઈ તાલુકાની 5 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હોય, બાકી રહેલ 23 પંચાયતોની સામાન્ય અને 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા બેલેટ પેપરથી હાથ ધરાઈ હતી. મતદાન માટે સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાતાઓ મતદાન મથકે પહોંચી તેઓની મતદાનની ફરજ અદા કરી રહ્યા હતા, જેના પગલે વિવિધ મતદાન બૂથો પર સવારથી જ મતદાતાઓની લાઈનો જોવા મળી રહી હતી. દિવ્યાંગ તેમજ વૃદ્ધ મતદાતાઓમાં પણ મતદાન અંગે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને તંત્ર સજ્જ બન્યું હોય, ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો હતો. દરેક ઉમેદવારો વિજયી દાવા કરી રહ્યા હતા, ત્યારે હવે 25મી જૂનના રોજ મતગણતરીનું પરિણામ આવતા તેઓના દાવા કેટલા સાચા સાબિત થાય છે તે જાણી શકાશે. સ્વયંને પામવા અને સ્વયં શિસ્તને જીવનમાં ઉતારવા માટે તથા માનસિક અવસ્થાને સકારાત્મક ઉર્જાના શ્રેષ્ઠતમ સ્તરે લઈ જનાર માધ્યમ એટલે યોગ. તારીખે 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી અત્રેની શાળામાં શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત SMCEP સંસ્કાર વિદ્યા ભવનમાં 21મી જૂન 2025ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો, જેમાં યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભોને ઉજાગર કરવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અમિતા ચૌહાણ ઉપસ્થિત રહી હતી, જેઓ પ્રતિષ્ઠિત શિક્ષિકા, યોગ વિદ્યા નિષ્ણાંત તેમજ કીપ સેક્સ ઇન્ડિયાની ડિરેક્ટર છે. તેઓને યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ સ્વામી રામદેવજી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના ઉદ્બોધન દ્વારા યોગના જીવન પ્રભાવક પાસાઓ અંગે મહત્વપૂર્ણ માહિતીઓ આપી અને જીવનશૈલીમાં યોગનું સ્થાન કેમ અનિવાર્ય છે તે સમજાવ્યું.
કાર્યક્રમની શરૂઆત પ્રિન્સિપલ શૈલજાસિંહ અને પ્રી પ્રાઇમરી એડમિનિસ્ટ્રેટર જેસ્મિન મોદીની ઉપસ્થિતિ સાથે થઈ હતી. બાદમાં હળવા વોર્મઅપ પછી વિદ્યાર્થીઓએ તાલમેલ ભર્યું અને ઉર્જાદાયક સૂર્ય નમસ્કાર કરાવ્યો. આ પછી અમિતા ચૌહાણે વિવિધ પ્રાણાયામ અને યોગ આસનો કરાવ્યા અને તેનાથી થતી આરોગ્ય લાભની સરળ અને સમજપાતી મેનર્સમાં વ્યાખ્યા આપી. વિદ્યાર્થીઓ માટે આ સત્ર અત્યંત શૈક્ષણિક અને માણવાલાયક બની ગયું. યોગ દિવસ સાથે જ ઉજવાતો વિશ્વ સંગીત દિવસ પણ વિદ્યાલયમાં નોંધપાત્ર રીતે ઉજવાયો. વિદ્યાર્થીઓએ સૂર અને તાલથી ભરેલી મનમોહક સંગીત પ્રસ્તુતિ આપી, જેના દ્વારા યોગ અને સંગીત વચ્ચેનું સુમેળપૂર્ણ તત્વ ઉજાગર થયું. આ સુપર્વ આયોજન રાષ્ટ્રગીત સાથે સમાપ્ત થયું, જે વિદ્યાર્થીઓને યોગને રોજિંદા જીવનમાં સ્થાન આપવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપી ગયું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય અંગેની જાગૃતતા કેળવવા માટે તથા જીવનની તમામ સમસ્યાઓના ઉકેલનું એકમાત્ર સાધન યોગ થકી મેળવી શકાય છે તે અર્થપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યું. શાળાના શારીરિક શિક્ષણ અને સ્વાસ્થ્યના શિક્ષિકા પ્રતીક્ષાબેનના માર્ગદર્શન હેઠળ ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થી મિત્રો, આચાર્ય અને શાળાના તમામ શિક્ષક મિત્રો દ્વારા સૂક્ષ્મ પ્રાણાયામ, યોગિક ક્રિયાઓ અને વિવિધ આસનો કરીને આજના દિવસની ઉજવણી કરી. મેડિટેશન પ્રાર્થના દ્વારા મનને સ્થિર અને શાંત કરી સહૃદયથી કાર્યક્રમમાં ભાગ લીધો. સાથે સાથે દૈનિક જીવનમાં નિયમિત રીતે યોગ કરવાનો સંકલ્પ પણ વિદ્યાર્થીઓએ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની વાલિયા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિર વાલિયા ખાતે 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મામલતદાર વાલિયાના અધ્યક્ષતામાં કરવામાં આવી, જેમાં શાળાના આચાર્ય તથા વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર સોનલ તડવી, ગીતાબેન વસાવા અને જયશ્રીબેન દ્વારા કરી સાધકોને વિવિધ યોગાસન અને પ્રાણાયામની સમજણ આપી તેના પર મહત્વતા પર ભાર મૂક્યો હતો. એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચના તાલીમાર્થીઓ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદના માર્ગદર્શન હેઠળ સંસ્થાના હેડક્વાર્ટર્સ ખાતે તેમજ પેટા કેન્દ્રો હાંસોટ, ગાર્ડન સિટી અંકલેશ્વર, રાજપારડી, એનટીપીસી જનોર, ટંકારિયા કેન્દ્રો ખાતે ટ્રેનરો દ્વારા તાલીમાર્થીઓને યોગના મહત્વ વિશે આયુષ મંત્રાલયની ગાઈડલાઇન્સ મુજબ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યારે ભરૂચ હેડક્વાર્ટર્સ ખાતે યોગ બોર્ડના નિષ્ણાત યોગ ટ્રેનર ચેતનાબેન મહેતા તથા અંકિતાબેન પટેલે આંતરરાષ્ટ્રીય યોગા દિન નિમિત્તે તાલીમાર્થીઓને એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ સમજાવ્યું હતું અને તાલીમાર્થીઓને વિવિધ આસનો અને તેમની ઉપયોગિતા વિશે માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં જીએસએસના ફિલ્ડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયા, રિસોર્સ પર્સન રૂપલબેન રાણા, અર્પિતાબેન રાણા, ભૂમિબેન સોની તેમજ સ્ટાફ સભ્યો હેતલબેન, જેએસ કાગઝી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે કૃષ્ણાબેન કઠોલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. પ્રાથમિક શાળા સાહોલમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે શાળા પરિવાર દ્વારા બાળકોને યોગા કરવાથી થતા ફાયદાઓની સુંદર સમજ આપવામાં આવી. વિવિધ યોગાસનો, સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓ બાળકોને શિક્ષકગણ દ્વારા કરાવવામાં આવી. આ કાર્યક્રમમાં શિક્ષક નરેશભાઈ પટેલ, જનકુમાર પટેલ સહિત મહાનુભાવો પણ હાજર રહી યોગિક ક્રિયામાં જોડાયા હતા. અંતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન. વૃદ્ધ, અશક્ત, દિવ્યાંગ સહિત સામાન્ય મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું. વરસાદી માહોલમાં પણ મતદારોમાં ઉત્સાહ યથાવત. ભરૂચના જાડેશ્વરમાં 8 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં 3 પેનલ વચ્ચે જંગ. ઉમેદવારોના વિજયી દાવાઓ વચ્ચે ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં સીલ. ભરૂચની જૂના તવરા ગ્રામ પંચાયતની બેઠક માટે મતદારોની લાંબી લાઈનો. ચાલુ વરસાદે પણ લોકો મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા. મતદાન મથક પર પોલીસની સરાહનીય કામગીરી. અશક્ત વૃદ્ધ મહિલાને પોલીસ દ્વારા મતદાન મથક સુધી પહોંચાડી. દહેજની બલરામ હોટલ પાસેથી કેમિકલ ચોરીનો પર્દાફાશ કરતી દહેજ પોલીસ. કેમિકલ ભરેલ 7 ટેન્કર, 1 પિકઅપ, મોબાઈલ મળી 3.5 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ. દહેજ પોલીસના દરોડામાં ડ્રાઈવરો અને અન્ય આરોપીઓ નાસી છૂટતા વોન્ટેડ. આફ્રિકન રેન ફોરેસ્ટના રતન ચિમ્પાન્જીનું એકતાનગર બનશે વતન. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રકૃતિ, એકતા અને પ્રાણી જગતનો અદ્વિતીય સંગમ. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં 3 ચિમ્પાન્જીનું થયું આગમન. છોટાઉદેપુરના ખેદાના કાચા રસ્તે વધુ એક સગર્ભા ફસાતા જોડીમાં ઉંચકીને 108 સુધી લઈ જવી પડી. અગાઉના ડીડીઓ અને કલેક્ટર આ જ રસ્તે ફસાયા છતાંય રસ્તો રિપેર સુદ્ધા નથી કરાયો.
બ્રિજના પિલર ઉપર બેઠેલો યુગલ જળસ્તર વધતા ફસાયું. સ્થાનિક નાવિકોએ દોડી જઈ બચાવ્યા. વાગરા તાલુકાના સાયખા અને વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. વરસાદી માહોલમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.